ફેસબુક પર લોન આપવાની લાલચ આપીને ઓનલાઈન છેતરપિંડી કરનાર આરોપીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો છે. અંકલેશ્વરના કોસંબડી ગામના યોગીનગર વિસ્તારમાં રહેતા અતુલ વિજયરાવ રાઉતને તેમના સગા ભાઈના લગ્ન પ્રસંગે રૂપિયાની તાત્કાલિક જરૂર હતી. દરમિયાન ફેસબુક પર શ્રીરામ ફાઇનાન્સ નામે લોન મળી જશે તેવી જાહેરાત જોઈ તેમણે સંપર્ક કર્યો. આરોપીએ પોતાને ફાઇનાન્સ કંપનીનો પ્રતિનિધિ બતાવીને અતુલ રાઉતને વિશ્વાસમાં લઈને આધાર કાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજો વોટ્સએપ નંબર પર મંગાવ્યા. પછી લોન પ્રોસેસિંગ ફી તરીકે ₹5,500 માંગ કરી. અતુલ રાઉતે રકમ ચૂકવ્યા બાદ પણ લોનની રકમ તેમના ખાતામાં જમા ન થતાં છેતરપિંડી થયાનો અહેસાસ થયો, જેના પગલે તેમણે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે સાયબર ક્રાઇમ ન્યૂ એકાઉન્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ગળખોલ પાટિયા વિસ્તારના બિપિન પાર્ક ખાતે રહેતા નિમેશ વાળંદને ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.